સો હેલો ગાઈઝ, આજે આપણે ગણેશ બાપાની એન્ટ્રી થઈ ગઈ તેને આપણે આજે કરી નાખ્યા હતા સોટા. પેલા ગાઈઝ આપણે આગળ રીતે કરવાના હતા ડેકોરેશન કરતા કરતા અંકિત તેને થોડીક મસ્તી ઉજી તો પહેરી લીધી પેલા તો હાડી. પછી તો ગાઈઝ ડેકોરેશનનું કામ થોડુંક ચાલુ હતું. ડેકોરેશનનું કામ ચાલુ હતું તો આ ભાઈ વચમાં આવી ગયા ને એ ભાઈ જાનું કરતા હતા ને પડી ગયા હતા ગમમાં. આ જાનું તું મારી નહીં તો બીજા કોઈ નહીં. અરે ભાઈ જાનું ને એની રીતે જીવવા દો ને ભાઈ. શું કામ આપણે જાનું જિંદગી ડિસ્ટર્બ કરવા જવું પડે? પછી આપણું હાફ ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું. ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું તો આ કૂતરો અહીંયા હું કરતો હતો સમજાણો નહીં ભાઈ, મને કમેન્ટમાં કહી દીધું. The next day. ફાઇનલી આપણે ગણપતિ બાપાની એન્ટ્રી થઈ ગઈ અને ભાઈઓ પડવા માંડ્યા ફોટા. પછી આપણે રાતના આવી ગયા હતા આરતીમાં આવવા પહેલાં આપણે કરી નાખ્યા આપણા ભાઈને સ્પોન્સર કે જો આવી રીતના ડેકોરેશન કરે છે. જો કોઈ તમારે પણ કોઈને ડેકોરેશન કરવું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે તો ત્યાં કરી નાખો કોલ. પછી આપણે કરી નાખી ફાઇનલી આરતી. 5 hours later. તો પછી કહી જઈશ રાતે રમતા બધા રાસ રમતા તો મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો બધે મારા રમીને ઠેકડા. પછી કહી રમી નાખ્યો હોલેડું રમીને આપણે રમી નાખ્યો સાદો રસ ને સાદો રસ રમીને વગાડી નાખ્યા ડાકલા. તો જે આ બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જણાવી દો. કરી નાખો ફોલો અને સબસ્ક્રાઈબ. હવે આપણે મળીએ નેક્સ્ટ કોમેડી અને ફની બ્લોગ સાથે.